નમસ્કાર મિત્રો, હું ભાવેશ મુછારા સ્પીડ ટેકનોલોજી યુટ્યુબ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો આજે આપણે જોશું કે ટાઈમ એટેન્ડન્સ મશીન એ શું છે, કેવી રીતે વર્ક કરે છે અને સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું જોઈએ. જ્યાં મિત્રો ટાઈમ એટેન્ડન્સ મશીન ઘણી પ્રકારના આવતા હોય છે, લાઈક ESSL છે, ટાઈમ વોચ છે, રિયલ ટાઈમ છે, બાયોમેક્સ છે, ઘણી બધી કંપનીના એટેન્ડન્સ મશીન આવતા હોય છે. જનરલી મેઇન જે છે એ સોફ્ટવેર છે. સોફ્ટવેર સાઈડ જે તમે ટૂંકમાં પ્રોપરલી જો વર્કઆઉટ ના કરી શકો તો મશીન છે એ ખાલી કામ કરતું નથી. તમારે સોફ્ટવેર સાઈડ બી તમારે જોવું પડે. સોફ્ટવેર જે છે એ પ્રોપર વર્ક કરતો હોય, સોફ્ટવેર છે એ પ્રોપરલી તમને ફાવતો હોય તો તમારું મશીન છે એ કામ કરશે. કારણ કે સોફ્ટવેર જે છે એ સોફ્ટવેરથી તમે કેલ્ક્યુલેશન છે કે એની સિસ્ટમના એટેન્ડન્સના જે છે કે સેટિંગ્સ જે છે એના પર ડિપેન્ડન્સી હોય છે કે તમારું મશીન છે એ તમને ડેટા લઈ અને આપી દેશે. પછી તમારું જે બેકએન્ડ જે કામ છે એ સોફ્ટવેર કરતું હોય છે. તો જી હા મિત્રો, તમારે આ જે છે સોફ્ટવેર અને રિલેટેડ હું તમને આજે સમજાવવા જઈ રહ્યો છું પ્રેક્ટિકલી. તો મિત્રો આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આગળના વિડીયો તમને મળતા રહે, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને તમને નોટિફિકેશન નવા વિડીયોના મળતા રહે. તો આ મિત્રો, ચલો આપણે આ વસ્તુ આગળના ભાગમાં પ્રેક્ટિકલી જોઈએ કે આજે આપણે ESSL ટાઈમ ટ્રેક લાઇટ ડેસ્કટોપ સોફ્ટવેર જે છે એના વિશે સમજશું કે ટાઈમ એટેન્ડન્સ મશીન જે છે એમની અંદરના ભાગમાં સોફ્ટવેરનો શું રોલ હોય છે. આ એમનો સોફ્ટવેર છે, એમની અંદર એનું યુઝરનેમ છે ESSL, ડિફોલ્ટ પાસવર્ડ યુઝરનેમ ESSL. ફર્સ્ટ મેનુ છે એડમિન, એમની અંદર તમને યુઝર, મલ્ટિપલ યુઝર તમે એડ કરી શકશો, એડિટ કરી શકશો, ડિલીટ કરી શકશો. ત્યારબાદ છે ચેન્જ પાસવર્ડ, તમે આમાંથી પાસવર્ડ ચેન્જ કરવો છે, ESSLની જગ્યાએ કોઈ બીજો પાસવર્ડ રાખવો છે તો રાખી શકશો. ઓડિટ લોગ છે. ઓડિટ લોગ ઇટ મીન્સ ઓડિટ લોગ એક વસ્તુ એવી છે કે તમારે કોઈ પણ જે લોગ છે જે એ બતાવશે તમને 4 મંથ, 5 મહિનાના કે વોટેવર, મતલબ યુઝરના લોગ બતાવશે કે જે આગળના ભાગમાં યુઝર છે એ શું એની એક્ટિવિટી કરી છે, ક્યારે લોગિન કર્યું છે. યુઝર લોગિન જો અહીંયા દેખાડે છે તમને યુઝર લોગિન, તો આજની તારીખમાં ક્યારે લોગિન થયું છે તો કે 8/12 યુઝર લોગ્સ. ત્યાર પછી છે લોગ ઓફ, એટલે તમારું સોફ્ટવેર છે એ તમારો લોગ ઓફ થશે. એમ્પ્લોય ફોટો, એમ્પ્લોય ફોટોમાં તમે એમ્પ્લોય ફોટો કરશો તો તમને પાથ જોવા મળશે જ્યાંથી તમે ફોટો છે એની અંદરના ભાગમાં એડ કરી શકશો. આ છે એડમિન પોર્શન. નેક્સ્ટ છે માસ્ટર. માસ્ટરની અંદર પેલું છે કંપની, તો કંપનીની અંદરના ભાગમાં તમે એડ, એડિટ અને ડિલીટ કંપની કરી શકશો. એમની અંદર એડમાં તમને બતાવી દઉં તો કઈ ઓપ્શન મેન્ડેટરી છે તો કે કંપની નેમ, શોર્ટ નેમ, ઈમેલ એડ્રેસ, આટલું મેન્ડેટરી છે. બાકી બધું તમે એમની અંદર ફિલ કરો ના કરો તો ચાલે. પણ લોગો બી તમે આમાં આપી શકો છો. એમની લોગોની સાઇઝ જે છે એ આપેલી છે અહીંયા આગળના ભાગમાં, કેટલા પિક્સલથી કેટલા પિક્સલ સુધીની રાખી શકાય. નેક્સ્ટ છે માસ્ટર સેટિંગ. માસ્ટર સેટિંગની અંદરના ભાગમાં એવું છે કે એમ્પ્લોય કોડ ઇન ડિવાઇસ ઇઝ, એમ્પ્લોય કોડ જે છે ડિવાઇસની અંદરના ભાગમાં સેમ હોવો જોઈએ. એમ્પ્લોય કોડ ઇન ડિવાઇસ ઇઝ સેમ, સેમ ડિવાઇસ જે છે એમની અંદરના ભાગમાં એમ્પ્લોય કોડ હોવો જોઈએ. પ્લસ ફિક્સ શિફ્ટ. ફિક્સ શિફ્ટ એટલે કે કેવું છે કે તમારી આટલાથી આટલા વાગ્યા સુધીની ફિક્સ શિફ્ટ છે, એમાં કોઈ પેલું ચેન્જીસ નથી કે મતલબ મલ્ટી શિફ્ટ નથી કે પેલું નથી. એના માટે છે ફિક્સ શિફ્ટની અંદરના ભાગમાં તમે ટાઈમ આપી શકો છો. બિગિન ટાઈમ એટલે સ્ટાર્ટ ટાઈમ, જે તમે મોર્નિંગનો ટાઈમ છે, આવવાનો ટાઈમ છે 9, પછી તમે જવાનો જે ટાઈમ છે એન્ડ ટાઈમ, તો એ એન્ડ ટાઈમ આપી શકો છો. પ્લસ 24 અવર્સ મેન્ડેટરી હોય છે, 24 અવર્સને હિસાબથી કેલ્ક્યુલેટ કરવું જોઈએ. ત્યાર પછી છે એટેન્ડન્સ યર સ્ટાર્ટ ક્યારથી થાય છે, કયું વર્ષ છે, કેટલી ડેટથી ચાલુ કરવું છે અને કયા મંથથી ચાલુ કરવું. ત્યાર પછી છે મિનિમમ ડિફરન્સ બિટવીન ટુ પંચ. ટુ પંચ મીન્સ કે તમારું આ જે પંચ તમે મશીનની અંદરના ભાગમાં એટેન્ડન્સ પંચ કર્યો છે, ત્યારબાદ સેકન્ડ પંચ જે છે એમની અને ફર્સ્ટ પંચની વચ્ચેનો જે ડિફરન્સ છે એ કેટલી મિનિટ્સનો હોવો જોઈએ એ તમને એમની અંદર શો ઓફ કર્યું છે. પંચ બિગેન ડ્યુરેશન, એટલે તમારું જે પંચ ડ્યુરેશન જે છે આવવા માટે ને જવા માટે, તો એમની અંદરના ભાગમાં એટલો તમને ટાઈમ ડ્યુરેશન આપશે પંચ બિગિન ડ્યુરેશન, કે ભાઈ તમે એટલા સમયમાં તમને એન્ટ્રી જે છે એ તમારી એબસેન્ટમાં કે પેલામાં નહીં આપે, તો તમને એટલા વહેલા આવ્યા છે કે શું કાંઈ, તો એ 120 મિનિટનો ટાઈમ ડ્યુરેશન આપેલો છે. વેન નો શિફ્ટ એસાઇન, પ્રીવિયસ ડે શિફ્ટ. આ પ્રીવિયસ ડે શિફ્ટ મતલબ કે જ્યારે તમે શિફ્ટ એસાઇન ન કરો. વેન નો શિફ્ટ એસાઇન કન્સિડર, પ્રીવિયસ ડેની શિફ્ટ કન્સિડર નહીં કરે.
પછી ઓટો શિફ્ટ એટલે કેવું છે કે તમારી શિફ્ટ જે છે એ ઓટોમેટિકલી તમારી લઈ લેશે કે ભાઈ તમે જે શિફ્ટ જે છે કેટલી બધી શિફ્ટમાં તમે સપોઝ એન્ટર કરેલું છે, બધાને એસાઇન કરેલા છે, તો ઓટોમેટિકલી શિફ્ટ જે છે એ ટૂંકમાં એસાઇન કરી દેશે. પછી ઓટો બેકઅપ છે એ 7 ડેઝનું છે, તમારે જેવડું પર રાખવું એવડું રાખી શકો છો અને અહીંયા આગળના ભાગમાં પાથ આપી શકો છો, ક્યાંનો પાથ છે, શું કાંઈ વોટેવર. ત્યાર પછી નેક્સ્ટ છે મેલ છે એ આમાં કન્ફિગર કરી શકો છો. તમે જોઈ શકો છો એમની અંદરના ભાગમાં યુઝર નેમ, પાસવર્ડ અને ESSL મેલ જશે, જેવું તમારું જેમની અંદરના ભાગમાં તમે જે ફેરફાર કરશો એમના. એસએમએસની ફેસિલિટી છે, જો તમારી પાસે એસએમએસ હોય તો એસએમએસના તમે એપીઆઈ કરી અને આમની અંદરના ભાગમાં એસએમએસ નાખી શકો છો. ત્યારબાદ છે માસ્ટરની અંદર શિફ્ટ ડિટેલની અંદર તમે જે અહીંયા આગળના ભાગમાં ટાઈમિંગ છે એ નાખવાનો હોય છે, બિગિન ટાઈમ અને એન્ડ ટાઈમ. બ્રેક તમે જેટલી નાખવી એટલી નાખી શકો છો. બ્રેક ટાઈમ છે એ તમારો 1 અવર 2 અવર જે બ્રેક હોય તો એમાં 1 બ્રેક છે, 2 બ્રેક છે એ કરી શકો છો. જો ફ્લેક્સિબલ શિફ્ટ હોય તમારી તો તમારું જે ટાઈમિંગ છે બિગિન ટાઈમ વાળું એ આમાં કન્સિડર નહીં કરે, તો ડાયરેક્ટલી તમારું સ્ટાર્ટ ટાઈમ ને એન્ડ ટાઈમ જ તમારું જે છે એ લઈ લેશે, બાકી બીજું કંઈ કન્સિડર નહીં કરે. ત્યાર પછી છે શિફ્ટ ગ્રુપની અંદર તમે મલ્ટિપલ ગ્રુપ બનાવી શકો છો. સપોઝ GS શિફ્ટ છે, બીજી શિફ્ટ છે, કોઈ પણ મલ્ટિપલ શિફ્ટ હોય તો એ શિફ્ટને તમે આમની અંદરના ભાગમાં એકી સાથે ટૂંકમાં બધી શિફ્ટને એસાઇન કરી શકો. ગ્રુપ બનાવી અને ગ્રુપ વાઇઝ તમારે ટૂંકમાં એમ્પ્લોયને એસાઇન કરી શકો છો. મલ્ટિપલ શિફ્ટમાં મલ્ટિપલ એમ્પ્લોઈઝ હોય તો એ બધા એમ્પ્લોઈઝને એક ગ્રુપમાં નાખી અને એમને જે ટાઈમિંગ આપવાના છે એ આપી શકો. ત્યાર પછી છે શિફ્ટ કેલેન્ડર શું છે કે તમારે કોઈ પણ જે કેલેન્ડર છે તમે એમની અંદરના ભાગમાં શેડ્યુલિંગ કરી શકો છો કે કોણ વ્યક્તિ કેટલા વાગ્યાથી કઈ શિફ્ટ ક્યાંથી ક્યારે ટૂંકમાં ચેન્જ થતી હોય છે. 20 માર્ચથી આ શિફ્ટ છે એ આટલી ચેન્જ થશે કે વોટેવર. ટૂંકમાં મલ્ટિપલ હોય છે કે ભાઈ અઠવાડિયામાં એક વખત શિફ્ટ ચેન્જ થતી હોય તો તમે મેનેજ કરી અને પેલું આગળ કરી શકો છો. મલ્ટિપલ શિફ્ટ ને મલ્ટિપલ ડેટ વાઇઝ શિફ્ટને સિલેક્ટ કરી અને આપી શકો છો. ત્યાર પછી છે શિફ્ટ રોસ્ટર કેવું છે કે જેમની અંદરના ભાગમાં તમે જે શિફ્ટ છે ડે વાઇઝ તમે કરી શકો છો, મંથ વાઇઝ કરી શકો છો, વીકલી કરી શકો છો, યરલી મતલબ કે વીકલી તમારી ચેન્જ થતી હોય શિફ્ટ, કે સપોઝ આ જી છે તો ભાઈ આ વીકલી ઓફ જે છે એ તમારે રાખવો ન રાખવો. મંડેના વીકલી ઓફ ક્યારેક એવું હોય છે કે વીકલી ઓફ ઘણાને ફ્રાઈડે હોય છે, ઘણાને વીકલી હોય છે, વેનસડે હોય છે, ઘણાને પેલું સન્ડે હોય છે, તો તમે એ મેનેજ કરી શકો કે આ વીકલી જે છે એ ટૂંકમાં સન્ડે વેનસડે ટૂંકમાં કરી શકો. અથવા તો મંથલી તમારે જે છે કોઈને ટૂંકમાં આપવું છે તો એ તમે આમાંથી કરી શકો કે સિલેક્ટ કર્યું છે તો હવે આને આટલીથી આટલી જે છે એ તમારે પેલી હોય છે કે ભાઈ રોસ્ટરિંગ કરી શકો કે કોઈ પણ ડે પછી શિફ્ટને ચેન્જ કરવી. વીકલી ઓફ તમારે એક છે, એકથી વધારે છે તો તમે એ આમાંથી રાખી શકો છો. એટલે શિફ્ટ રોસ્ટર છે તમારે કઈ ડેટથી કઈ ડેટ સુધીનું તમારે શિફ્ટ રોસ્ટરિંગ કરવું છે એ તમે કરી શકો છો. નેક્સ્ટ છે લીવ ટાઈપની અંદરના ભાગમાં મલ્ટિપલ CL, PL, SL વોટેવર હોય છે એમની અંદર તમે એડિટ મલ્ટિપલ કરી શકો છો કે તમારે તમારી જોતી હોય એ મુજબ તમે લીવ એસાઇન કરી શકો, લીવ આપી શકો છો, લીવ બનાવી શકો. એમ્પ્લોય કેટેગરી છે, એમ્પ્લોય કેટેગરીની અંદરના ભાગમાં કેવું છે કે તમારું અહીંયા આગળના ભાગમાં OT નોટ એપ્લિકેબલ, OT પંચ માઇનસ શિફ્ટ એન્ડ ટાઈમ, ટોટલ ડ્યુરેશન માઇનસ શિફ્ટ એન્ડ શિફ્ટ અવર, અર્લી કમિંગ એન્ડ પ્લસ લેટ ગોઈંગ, આ બધું કરી શકો છો. જો તમારી વીકલી ઓફ એક જ છે તો 2 વીકલી ઓફ રાખવાની જરૂરિયાત નથી. આમની અંદરના ભાગમાં 2 વીકલી ઓફ તમે આપી શકો છો. જેમ કે બેંકની અંદરના ભાગમાં જનરલી કેવું હોય છે કે સેટરડે સન્ડે વીક ઓફ હોય છે અને કયા સેટરડે સન્ડે વીક ઓફ હોય છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો એ અહીંયા વીક ઓફ કરી અને સેકન્ડ, ફોર્થ આવી રીતે આપી શકો. નેક્સ્ટ છે તમારે કન્સિડર તમારે છે ને અર્લી કમિંગ પંચ, લેટ કમિંગ પંચ અને ડિડક્ટ બ્રેક. જો આ ટિક માર્ક ક્લિક નહીં કરેલું હોય તો બ્રેક છે એ ડિડક્ટ નહીં થાય. કેલ્ક્યુલેટ હાફ ઓવર ઇન ડ્યુરેશન ઇઝ લેસ દેન 240 મિનિટ્સની અંદરના ભાગમાં જો એન્ટ્રી ત્યાં સુધીની હોવી જોઈએ. ઇલેક્ટ્રિકલ અવર્સનું વર્કિંગ કરેલું હોવું જોઈએ, નહીં કરેલું હોય તો સીધું એ હાફ અવરમાં વર્ક કેલ્ક્યુલેટમાં લઈ લેશે. સેમ વે કેલ્ક્યુલેટ એપ્શન જે છે એ 120 મિનિટનું છે એ પેલું હોવું જોઈએ, એના સિવાય સીધું એપ્શનમાં લઈ લેશે. એ તમે પ્લસ માઇનસ જે છે એ તમે કરી શકો. ત્યાર પછી મિનિમમ OT અને મેક્સિમમ OT તમે રાખી શકો છો.
ગ્રેસ ટાઈમ રાખી શકો છો. અર્લી ગોઈંગ અને લેટ કમિંગ માટે ગ્રેસ ટાઈમ તમારે જેટલો રાખવો એટલો રાખી શકો. ત્યાર પછી કન્સિડર ઓનલી ફર્સ્ટ એન્ડ લાસ્ટ પંચ. જો તમારે કન્સિડર ઓનલી ફર્સ્ટ અને લાસ્ટ પંચ નથી કરવું તો આ ટીક તમારે હટાવી દેવું. નેગ્લેક્ટ લાસ્ટ પંચ. નેગ્લેક્ટ મીન કે તમારું મિસ પંચ જે થયેલા હોય એ તમને શો કરશે. જો નથી જોવા તો આને ટીક હટાવી શકો છો. ત્યાર પછી જોઈએ આપણે મલ્ટિપલ કેટેગરી બી તમે કરી શકો છો. પબ્લિક હોલિડે તમે એડવાન્સમાં તમને ખ્યાલ હોય કે મારે પબ્લિક હોલિડે આ છે, આ ડેટે છે, તો તમે એમની અંદરના ભાગમાં એડ કરી અને કન્સિડર કરી શકો છો અને એસાઇન કરી શકો છો એમ્પ્લોય વાઇઝ. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ. મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ તમે એડ કરી શકો છો કે ડિપાર્ટમેન્ટ નેમ છે, ડિપાર્ટમેન્ટનું શોર્ટ નેમ છે, ડિસ્ક્રિપ્શન કયો ડિપાર્ટમેન્ટ છે, શું કાંઈ એ પછી આપણે જોશું કે આગળ એમ્પ્લોયને કેવી રીતે એમ્પ્લોયમાં એસાઇન કરો. ત્યાર પછી છે ડિપાર્ટમેન્ટ શિફ્ટ. ડિપાર્ટમેન્ટ શિફ્ટ મતલબ કેવું છે કે જે કોઈ પણ જે શિફ્ટ છે એમની અંદરના ભાગમાં ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે શિફ્ટને એસાઇન કરી શકો છો. અત્યારે કંપની ડિફોલ્ટ છે અને ડિપાર્ટમેન્ટ ડિફોલ્ટ છે. તો અહીંયા આગળના ભાગમાં સપોઝ ડિફોલ્ટ જે છે એક ડિપાર્ટમેન્ટ છે તો એ કઈ શિફ્ટને એસાઇન કરેલું છે તો કે જીએસને. તો જીએસ છે એ ક્યાંથી ક્યાં સુધી ટૂંકમાં જીએસને આપણે એડ કરેલું છે એ આમની અંદરના ભાગમાં મેન્શન કરેલું. એને તમે ચેન્જ કરવું હોય તો કરી શકો છો, એડિટ કરી શકો છો, એસાઇન કરી શકો છો અને ડિલીટ કરી શકો છો. નેક્સ્ટ છે એમ્પ્લોય. એમ્પ્લોયની અંદરના ભાગમાં તમને જે એમ્પ્લોય જે છે અહીંયાથી તમે એડ એમ્પ્લોય કરી શકો અથવા તો મશીનમાંથી તમે મશીનમાં એન્ટ્રી કરશો તો ડાયરેક્ટલી તમે સ્ટાર્ટ ડાઉનલોડ કરી અને એમ્પ્લોય કરી શકશો. અહીંયા આગળ તમે કંપનીનું નામ ને ડિટેલ્સ નાખેલી હશે તો તમે ડાયરેક્ટલી કંપની સિલેક્ટ કરી શકશો. ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી શકશો. ડેઝિગ્નેશન છે જે તે પાર્ટીનું ડેઝિગ્નેશન છે, મતલબ જે એમ્પ્લોય છે એમનું ડેઝિગ્નેશન છે એ ડેઝિગ્નેશન આમાં તમે નાખી શકશો. હોલિડે ગ્રુપ જે છે એ પેલામાં જે હોલિડે હમણાં મેં તમને કીધું એ મુજબ હોલિડે જો હશે તો આમની અંદરના ભાગમાં તમે હોલિડે સિલેક્ટ કરી અને એમને આગળ વધારી શકશો. આ છે પરમેનન્ટ, ટેમ્પરરી કે પછી એની છે, કોણ છે, કેવી રીતે છે, તો એ તમે આમાંથી મેન્શન કરી શકો છો. ગ્રેડ જે છે એ કેવું છે કે ગ્રેડ તમે આપી શકો છો કે એ ગ્રેડ છે, બી ગ્રેડ છે, કેવી રીતે ટૂંકમાં તમારા એમ્પ્લોય જે છે એમનું તમે ગ્રેડ અહીંયા આગળના ભાગમાં મેન્શન કરી શકો. ડેટ ઓફ જોઈનિંગ. જોઈનિંગ ક્યારથી છે તો એ જોઈનિંગ જ્યારે એમ્પ્લોયનું જોઈનિંગ થયેલું હોય ત્યારે તમે એને જોઈનિંગ આપી શકો છો. ત્યાર પછી જે સ્ટેટસ છે એ તમારું વર્કિંગ છે કે રિઝાઇન છે. તમારે જેવું વર્કિંગમાં હોય, વર્કિંગ બાદ તમારે એને રિઝાઇન કરવું છે, મતલબ આજે એમ્પ્લોય કોઈ છે લેફ્ટ કરે છે તો એને તમે અહીંયાથી રિઝાઇન આપી શકો અને કઈ ડેટથી રિઝાઇન કર્યું છે એ બી તમે આમાં મેન્શન કરાવડાવી શકો. ત્યાર પછી છે લોકેશન. તો લોકેશનની અંદરના ભાગમાં તમે લોકેશન નાખી શકો છો. શિફ્ટ છે તો શિફ્ટની અંદરના ભાગમાં શિફ્ટ ગ્રુપ જે આપણે આગળ જોયું, રોસ્ટર આપણે આગળ જોયું, એ બધા અહીંયાથી તમે એમ્પ્લોયમાંથી તમે મેનેજ કરી શકશો કે કોઈ પણ પર્ટિક્યુલર એમ્પ્લોયને તમારે જે તે વસ્તુ આપવી છે એ તમે આપી શકશો. પણ ફર્સ્ટ તમારે શિફ્ટ ગ્રુપ છે એ ગ્રુપમાં બનાવવું પડશે. શિફ્ટ રોસ્ટર, કેટેગરી, વોટેવર જે એ બધું છે એ તમારે મેન્શન કરાવડાવવું પડશે. ત્યાર પછી એ તમને મેલ છે તો મેલ અને ફિમેલ છે તો ફિમેલ તમે સિલેક્ટ કરી અને આગળ વધારી શકો. ડેટ ઓફ કન્ફર્મેશન. જેવું તમારું જોઈનિંગ થયું છે, સપોઝ જોઈનિંગ ડેટ છે એ મારી 15ની છે પણ મારું કન્ફર્મેશન છે એ બિફોર ડેટે આવ્યું છે, મતલબ કે પહેલાની ડેટે આવ્યું છે કે 15 માર્ચ 2026 13 માર્ચ 2026 મારું જોઈનિંગ છે અને મેં ફેબ્રુઆરીમાં જ મેં એમને કન્ફર્મેશન આપી દીધું છે તો હું અહીંયા કન્ફર્મેશન જે છે એ એક્સ્ટ્રા કે નેક્સ્ટનું આપી શકું. ત્યાર પછી એમ્પ્લોય શિફ્ટ શેડ્યુલ. એમ્પ્લોય થયું એમ્પ્લોય શિફ્ટ. એમ્પ્લોય શિફ્ટની અંદરના ભાગમાં એસાઇન શિફ્ટ. એસાઇન પર ક્લિક કરી અહીંયા આગળ એમ્પ્લોયનું લિસ્ટ આવશે. જે તે એમ્પ્લોયને કઈ શિફ્ટ, અહીંયા મલ્ટિપલ શિફ્ટ હોય છે, કઈ શિફ્ટ કેટલાથી કઈ ડેટથી કઈ ડેટ સુધીની એમ્પ્લોયની શિફ્ટ જે છે એ તમારે એમને એસાઇન કરવી છે તો એ તમે કરી શકશો. મલ્ટિપલ શિફ્ટ છે એમના માટે એસાઇન કરવાની જરૂર પડે છે. ડિફોલ્ટ શિફ્ટમાં કોઈ એસાઇન કરવાની જરૂર પડતી નથી. એમ્પ્લોય શિફ્ટ શેડ્યુલ કે તમારું કોઈ એમ્પ્લોય છે તો એમનું શિફ્ટ છે શેડ્યુલ જે છે એ તમે આમાં ઓલું કરેલું હોય તો એ તમને આમની અંદરના ભાગમાં શિફ્ટ શેડ્યુલ ડિટેલિંગ મળશે કે ભાઈ આ આટલું આટલું શિફ્ટ શેડ્યુલ છે. લીવ એન્ટ્રી. લીવ કેટલી અને ક્યારે કેવી રીતે સાઇન કરવી એ તમે અહીંયાથી કરી શકો છો કે ફ્રોમ આ ડેટથી આ ડેટ સુધી આની લીવ છે એ આપવાની છે તો એ લીવ આમાં એસાઇન કરી શકો કે ભાઈ આને લીવ જોઈએ છે તો હાફ ડે, ફૂલ ડે, વોટેવર, તો એ આમાંથી એસાઇન કરી શકો છો. ત્યાર પછી આઉટડોર એન્ટ્રી. આઉટડોર એન્ટ્રીમાં જે તે કોઈ આઉટસાઇડમાં છે અને તમારે મેન્યુઅલી એને એન્ટ્રી કરવી છે તો અહીંયાથી તમે આઉટડોર એન્ટ્રીમાં મેન્યુઅલ એન્ટ્રી કરી શકશો અને એપ્રુવ બાય જે તે વ્યક્તિ હશે એ ઓથોરાઇઝેશન પર્સન છે એ આમની અંદર એન્ટ્રી કરી શકશે. સપોઝ ફ્રોમ આ ડેટથી આ ડેટ સુધી અને આ ટાઈમથી ઇન અને આ ટાઈમ આઉટ એવી રીતે તમે પેલું આપી શકો. એટલે જેટલી એન્ટ્રી સપોઝ મલ્ટિપલ એન્ટ્રી બી તમારે કરવી છે તો તમે કરી શકો. અને એમ્પ્લોય અહીંયા આગળના ભાગમાં ફિલ્ટરનો ઓપ્શન છે
અધરવાઇઝ તમને નીચેના ભાગમાં જ જેટલા એમ્પ્લોય હશે એ એમ્પ્લોય આવી જશે. અત્યારે એઝ ઓફ નાઉ આમની અંદર એમ્પ્લોયીઝ એડ નથી કરેલા, મતલબ તમને એમાં શો નહીં થાય. લોગ રેકોર્ડ છે જે આપણે ફર્સ્ટ ઓલામાં જોયું છે એ પ્રમાણે લોગ રેકોર્ડ જે તમારું જે છે કંઈ પણ તમારું એટેન્ડન્સ છે તો એમની અંદરના ભાગના લોગ જે છે એ તમારા અહીંયા આગળના ભાગમાં લોગ રેકોર્ડમાં બતાવશે. એટેન્ડન્સ રજિસ્ટર, તો રજિસ્ટર એવું છે કે જેમની અંદરના ભાગમાં એમ્પ્લોય કોડ અને એમ્પ્લોય નેમ અને કયા ડેટથી કયા ડેટ સુધીનું શું પેલું રજિસ્ટરની અંદરના ભાગમાં બતાવશે. જેમ આપણે સ્કૂલ કોલેજની અંદરના ભાગમાં રજિસ્ટર હોય કે ભાઈ આજે આવ્યો છે નથી આવ્યો, પ્રેઝન્ટ, એબસન્ટ, વોટેવર, તો એ તમને વર્કિંગ છે કે નથી જે તમને એનું રજિસ્ટર બતાવશે. જો સિમ્પલી હોય તો તમે અહીંથી રજિસ્ટર ચેક કરી શકો. ઓટી રજિસ્ટર કે ભાઈ ઓવરટાઈમ કરેલું છે કોઈ કંપનીના એમ્પ્લોય છે તો એમને ઓવરટાઈમ હોય, ડે નાઇટ વર્કિંગ થતા હોય તો એમની અંદર મલ્ટિપલ ઓવરટાઈમ હોય છે તો ઓવરટાઈમની અંદરના ભાગમાં ઓવરટાઈમ રજિસ્ટર છે એ બતાવશે. લીવ સમરી છે, લીવ સમરીની અંદર તમને લીવ બતાવશે કે કેટલી કેટલી કોની કોની લીવ છે તો એ તમે આમાંથી લીવ રિપોર્ટ બી કાઢી શકશો, એક્સપોર્ટ કરી શકશો. એટેન્ડન્સ લોગ છે, એટેન્ડન્સ લોગ મતલબ કે ભાઈ તમારા કોઈ પણના એન્ટ્રી જે થઈ છે તો આજની તારીખમાં કોના કેટલા પંચ થયા છે એ તમે આમની અંદરના ભાગમાં જોઈ શકશો. ત્યાર પછી છે મેનેજ વર્ક કોડ. વર્ક કોડ મીન્સ કે વર્ક કોડનું લિસ્ટ શું છે તો કે ક્યાંથી ક્યાં સુધીના વર્ક કોડ તમારે કોને આપેલા છે શું કાંઈ એ તમે અહીંયાથી મેનેજ કરી શકો. સેમ વસ્તુ છે વર્ક કોડ, પછી વર્ક કોડ જે છે એ ડેઇલી રિપોર્ટ વાઇઝ અને વર્ક કોડ છે એ સમરી રિપોર્ટ વાઇઝ. ડિવાઇસ ગેટિંગ, ડિવાઇસ ગેટિંગ મીન્સ કે કોઈ ગ્રીટિંગ લિસ્ટમાં એ તમારે એમને એડ કરવું હોય તો કોઈનો બર્થડે છે વોટેવર, તો પબ્લિક હોલિડે છે, બર્થડે છે પર્સનલી, તો એ તમે એમને પેલું SMS કે વોટેવર હોય તો એમની અંદરના ભાગમાં તમને મેસેજ જતો હોય છે અથવા તો મેઇલ તમે છે એ કરી શકો. એ ગ્રીટિંગ્સ માટે છે કે તમે એને ગ્રીટિંગ્સ આપી શકો. એમ્પ્લોય ગ્રીટિંગ્સ, આ જે છે ડિવાઇસ ગ્રીટિંગ છે, આ છે એમ્પ્લોય ગ્રીટિંગ્સ છે. તો એમ્પ્લોય ગ્રીટિંગ્સની અંદરના ભાગમાં તમને એમ્પ્લોય ગ્રીટિંગ્સમાં આપી શકો. ડિવાઇસ ગ્રીટિંગ્સ એટલે ડિવાઇસની અંદરના ભાગમાં તમને શો થતું. એમ્પ્લોય ગ્રીટિંગ્સ એટલે એમ્પ્લોયને શો થતું હોય. નેક્સ્ટ છે મિત્રો ડિવાઇસ મેનેજમેન્ટ. ડિવાઇસ મેનેજમેન્ટની અંદરના ભાગમાં તમે અહીંયા આગળના ભાગમાં જોઈ શકો છો કે ટીડી છે એ આપણું મશીન છે 0, 281, 28 જે છે એનો આઈપી છે. એ આઈપીને તમે આમાંથી એડિટ કરી શકો છો. સિરિયલ નંબર તમે સર્ચ કરી શકો છો. એમ્પ્લોય લઈ શકો છો કે કેટલા કેટલા એમ્પ્લોય છે, કયા કેવી રીતે વર્કિંગ કરશે શું કાંઈ. યુઝર ઇન ડિવાઇસ પર મેં ક્લિક કર્યું છે એટલે અહીંયા આગળ યુઝર ફાઇન્ડ આઉટ કરવા જશે કે અંદર કેટલા યુઝર છે શું કાંઈ. નહીં મળે તો તમને અનેબલ ટુ કનેક્ટ ડિવાઇસ એવો મેસેજ આવી જશે. એઝ ઓફ નાઉ આપણી પાસે મશીન કનેક્ટેડ નથી. યુએસબીથી તમારે ડેટા લેવો હોય તો લઈ શકો છો, પછી આઈપીથી નેટવર્કથી ડેટા લેવો હોય તો લઈ શકો છો. પણ મારું સજેશન એવું છે કે તમે બંને ત્યાં સુધી આઈપી નેટવર્કથી કનેક્ટ કરી અને ડેટા લેવાની પ્રેક્ટિસ પાડો, કારણ કે ક્યારેક ક્યારેક એવું થતું હોય છે યુએસબીથી ડેટા લેવામાં ક્યારેક ડિલીટ ભૂલથી થઈ જવાના ચાન્સીસ હોય છે, કારણ કે અનનોન પર્સન હોય છે કે જેને ખબર નથી હોતી મશીનની, એમાં અપલોડની જગ્યાએ ડાઉનલોડની જગ્યાએ અપલોડ એવું કરી નાખે તો પેલું પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. અહીંયા આગળના ભાગમાં તમારે મશીનમાં જો મશીન કનેક્ટેડ હોય તો ટીડી સિલેક્ટ કરી સ્ટાર્ટ ડાઉનલોડ કરશો તો ડેટા તમારો બધો છે એ મશીનમાંથી તમને આમાં મળી જશે. ત્યાર પછી જે ડિવાઇસ સ્ટેટસ લોગ, ડિવાઇસ જે છે એનો સ્ટેટસ લોગ શું છે કે ડિવાઇસ છે એ ઓનલાઈન છે ઓફલાઈન છે તો એ તમને બતાવશે કે આજની તારીખ અત્યારે કઈ ડિવાઇસની સ્ટેટસ શું છે તો કે ડિવાઇસ અત્યારે ઓફલાઈન છે. ત્યાર પછી તમે ઇમ્પોર્ટ કરી શકો ડેટા જે છે એમને એમ્પ્લોયને. ઇમ્પોર્ટ એમ્પ્લોય અધર ડિટેલ કરી મતલબ કે ભાઈ તમારી એમ્પ્લોયની જે છે એ કોઈ પણ ડિટેલ્સ હોય કે ભાઈ એડ્રેસ છે, મેલ એડ્રેસ છે, આધાર કાર્ડ છે, બેંક ડિટેલ છે, તો એવું બધું જે ફિલ કરીને તમે એમની અંદરના ભાગમાં ઇમ્પોર્ટ કરી શકો છો. એક્સપોર્ટ એમ્પ્લોય ડિટેલ્સ અને એક્સપોર્ટ એમ્પ્લોય અધર ડિટેલ્સ. આપેલું તમે એક્સપોર્ટ કરી અને પછી આમાં તમે એક્સેલ અને CSV ફાઇલ બંને ફાઇલથી તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકો છો. પછી એક્સપોર્ટર લીવ સમરી, લીવ સમરીને તમે એક્સપોર્ટ કરી શકો છો કે કેટલી કેટલી લીવ પેલી છે તો એની એક્સેલ શીટ તમે બનાવી. બેકઅપ ડેટાબેઝ, ડેટાબેઝનું તમે બેકઅપ લઈ શકો છો. બેકઅપ એન્ડ ક્લિયર લોગ રેકોર્ડ, તમે બેકઅપ લઈ અને લોગના રેકોર્ડ જે છે એને ક્લિયર કરી શકો છો. રિસ્ટોર લોગ રેકોર્ડ, તમારી પાસે બેકઅપ લીધેલું હોય તો અહીંયાથી તમે એને રિસ્ટોર કરી શકો છો. પેરેલલ ડેટાબેઝ એક્સપોર્ટ, પેરેલલ ડેટાબેઝનો એક્સપોર્ટ તમારે કરવું હોય તો કરી શકો છો. ઇમ્પોર્ટ ફ્રોમ યુએસબી, યુએસબીમાંથી તમારે જ્યારે ઇમ્પોર્ટ કરવાનું થાય ત્યારે તમારે આનો ઉપયોગ કરવો પડે છે. એક્સપોર્ટ ટુ યુએસબી, તો એક્સપોર્ટ આમાંથી તમારે પહેલામાં યુએસબીમાં કરવું છે તો કરી શકો છો. અપલોડ યુઝર ટુ મલ્ટિપલ ડિવાઇસ, તમારી પાસે હવે 2 થી 4 મશીન છે તો જે મશીન છે એમની અંદર સેમ યુઝરને બધા મશીનની અંદરના ભાગમાં તમારે આપવા છે
તો અહીંયા મશીન તમને મલ્ટિપલ મળશે જોવા, ઉપર એમ્પ્લોય જોવા મળશે અને તમે એ બધાને અપલોડ કરી શકશો. એક્સપોર્ટ ટુ મલ્ટિપલ ડિવાઇસ અને ડિલીટ યુઝર ફ્રોમ મલ્ટિપલ ડિવાઇસ. હવે ડિલીટ તમારે મશીનમાંથી તમારા યુઝરને મશીનમાંથી ડિલીટ કરવો છે તો એ તમે અહીંયા બેઠા બી કરી શકશો, કારણ કે અહીંયા ઘણા ભાગમાં તમારો જે એમ્પ્લોય છે એ કયા મશીનમાંથી તમારે ડિલીટ કરવો છે તો અહીંયા તમે ક્લિક કરશો તો તમે કરી શકશો. એટેન્ડન્સ, ત્યાર પછી છે એટેન્ડન્સ રિપોર્ટ. એટેન્ડન્સ રિપોર્ટની અંદરના ભાગમાં રીકેલ્ક્યુલેટ એવી વસ્તુ છે કે જેમની અંદરના ભાગમાં તમારો કોઈ રિપોર્ટ છે એ કોઈ પ્રોબ્લેમેટિક છે તો તમે એને રીકેલ્ક્યુલેટ કરી અને મંથ વાઇઝ આગળના ભાગમાં એમને રીકેલ્ક્યુલેટ કરી શકો છો. મલ્ટિપલ રિપોર્ટ છે. ડેઇલી રિપોર્ટની અંદરના ભાગમાં આટલા બધા રિપોર્ટ આપેલા છે, મંથલી રિપોર્ટમાં આટલા બધા રિપોર્ટ્સ આપેલા છે, યરલી રિપોર્ટ, લીવ એન્ટ્રીઝ, આઉટડોર એન્ટ્રી, ડિપાર્ટમેન્ટ સમરી, લીવ સમરી, રેન્ડમ ચેક રિપોર્ટ, લોગ રિપોર્ટ, ડેઇલી લોગ રિપોર્ટ મેટ્રિક, કન્ટિન્યુ એબનોર્મલ રિપોર્ટ, ડે સ્ટેટસ રિપોર્ટ. આ મલ્ટિપલ રિપોર્ટ્સ છે. એમની અંદરના ભાગમાં તમારે જે રિપોર્ટ જોઈએ છે, જેટલા રિપોર્ટ જોતા હોય એ રિપોર્ટ તમે તમારી આમની અંદરના ભાગમાં ઇનબિલ્ટ આપેલા છે. જનરલી કોઈ રિપોર્ટની રિક્વાયરમેન્ટ નહીં રહે તમારે. ત્યાર પછી છે કેન્ટીન મેનેજમેન્ટ. તો આ નેક્સ્ટ આપણે ચેપ્ટરમાં જોશું. કેન્ટીનનો આખો અલગ જ એક વિડીયો બનાવી દઈશ. થેન્ક યુ. જી હા મિત્રો, તમે જોયું હશે કે ભાઈ આગળ એટેન્ડન્સ મશીન ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું છે, તો એ તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ ટાઈપનો વિડીયો તમને કે કોઈ પણ જાતનો આમની અંદરના ભાગમાં ક્વેરી હોય તો મને નીચે કમેન્ટ્સમાં પૂછી શકો છો, અને કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ્સની અંદરના ભાગમાં તમે લખીને કહી શકો છો કે મારે આને રિલેટેડ તમારે ક્વેરી છે, તો હું તમને 100% ક્વેરીનો છે એ રિપ્લાય આપીશ. અને કંઈ પણ તમને ઇન્સ્ટોલેશનમાં કંઈ પ્રોબ્લેમ્સ હોય તો મને ગમે ત્યારે તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને તમને આગળના વિડીયો બી આવા ટેકનિકલી મળતા રહે. જે અમે લોકો આગળના ભાગમાં ઘણા એવા અવનવા વિડીયો લઈને આવવાના છીએ, એમની અંદરના ભાગમાં ઘણું બધું તમને નોલેજ મળવાનું છે. તો મિત્રો, પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને અથવા તો કોઈ પણ આગળના વ્યક્તિઓને જેને શીખવા માંગે છે, જેને નથી ખબર પડતી, એ લોકોને આ વિડીયો મારફતથી ખબર પડે કે ભાઈ વસ્તુ ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું જોઈએ. ઘણા ટાઈમ એટેન્ડન્સ મશીન ઇન્સ્ટોલેશન કરતા હોય છે પણ એમની અંદરના ભાગમાં એમને પ્રોપર રિપોર્ટ નથી મળતા હોતા. તો રિપોર્ટ શું છે, રિપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એ ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ કે અવનવી કોઈ પણ ફેક્ટરીઓ રિલેટેડના ભાગમાં જે બિઝનેસને રિલેટેડ જે સોફ્ટવેર એ બહુ જ ઉપયોગી હોય છે. તો મિત્રો, હું ઈચ્છું છું કે તમને સોફ્ટવેર છે એ વિડીયો જે છે એ બહુ ઉપયોગી લાગ્યો હશે. તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આ વિડીયો છે આગળના વિડીયો બનાવવાની ખબર પડે કે કઈ રીતે ટૂંકમાં તમારે નીડ છે. તમારી કોમેન્ટ્સ આવશે તો હું એ વિડીયોમાં કોમેન્ટ્સ પર આગળ વર્ક કરીશ. જય હિન્દ, જય ભારત.